हेलो फ्रेंड्स, तो आज हूँ बनावानी छूँ काठियावाड़ी सेव टामेटाનું શાક। એની માટે મેં અહીંયા ઝીણા સમારેલા ટામેટાં, ડુંગળી અને આદુ મરચાં લસણ લીધું છે। હવે જે આદુ મરચાં લસણ છે એને આપણે વાટી દઈશું। અને મેં અહીંયા એક મોટા ટામેટાની પ્યુરી પણ લીધી છે। હવે એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું। એમાં રાઈ, જીરું અને હિંગ એડ કરીશું। હવે એમાં જે સમારેલી ડુંગળી હતી એ એડ કરવાની છે અને જે લસણ મરચું અને આદુની પેસ્ટ બનાવી હતી એ પણ એડ કરવાની છે। હવે ડુંગળીને આપણે 5 મિનિટ સુધી ચડવા દઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે। પાંચ મિનિટ પછી જોઈએ તો ડુંગળી સરસ ચડી ગઈ છે। હવે એમાં આપણે ટામેટાં એડ કરવાના છે। અને એમાં મીઠું એડ કરવાનું છે જેથી ટામેટાં જલ્દી ચડી જાય। હવે એને ઢાંકીને થવા દઈશું। મેં અહીંયા જે ટામેટાની પ્યુરી હતી એ એડ કરી દીધી છે અને એમાં મસાલા હળદર, ધાણા જીરું, લાલ મરચું અને મીઠું એડ કર્યું છે અને આપણે ઉપરથી થોડી ખાંડ એડ કરીશું। હવે આપણે એમાં પાણી એડ કરીશું। પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે અને પછી એમાં સેવ એડ કરવાની છે। હવે એમાં આપણે સેવ એડ કરી દઈશું। સેવ એડ કર્યા પછી 5 મિનિટ સુધી શાકને ચડવા દેવાનું છે। પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે શાક જોઈ લઈશું। શાક આપણું તૈયાર થઈ ગયું છે અને પાણીની જે ક્વોન્ટિટી છે આટલી રાખવી પડશે। જેમ જેમ શાક ઠંડુ થતું જશે એમ એમ જે પાણી છે ઓછું થતું જશે। તમે જો આ રીતે બનાવશો શાક તો તમારું કાઠિયાવાડી શાક એકદમ હોટલ જેવું બનીને તૈયાર થશે।